જય શ્રી કૃષ્ણ પ્રિય ભક્તો, શ્રીમદ ભગવદ્ ગીતા આ પવિત્ર પુસ્તક સદીઓથી લોકોને જીવનના સાચા અર્થ, હેતુ અને કર્મનું જ્ઞાન આપવામાં અને તેમના જીવનમાં સાચો માર્ગ બતાવવામાં સફળ રહ્યું છે. જીવનમાં તમે જે પણ ઈચ્છતા હોવ અથવા તમારી જે પણ સમસ્યા હોય, તમે શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળી શકો છો. ભગવદ્ ગીતાની આ 30 વાતોને બરાબર સાંભળો અને સમજો કે તમારી દરેક ઈચ્છા પૂરી થશે, દરેક મુશ્કેલી સરળ બનશે અને તમારું દરેક દુઃખ દૂર થઈ જશે. તેથી આજે આ ચેનલ પર અમે તમારા માટે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા 30 મહત્વપૂર્ણ વિચારો લાવ્યા છીએ, જેથી તે તમને તમારા વર્તમાન અને ભવિષ્યના તમામ દુઃખો અને કષ્ટોમાંથી રાહત મેળવવામાં મદદ કરી શકે. ગીતાનું આ જ્ઞાન અમૃતથી ભરેલું છે, જે માણસના મૃત મન અને જીવનમાં નવું જીવન લાવે છે. હું ગેરંટી સાથે કહી શકું છું કે જે કોઈ વિડીયોના અંત સુધી આ 30 વાતોને ધ્યાનથી સાંભળશે, તેને તેની દરેક સમસ્યાનો ઉકેલ મળી જશે. તેને તે બધું જ મળશે જે તે મેળવવા ઈચ્છે છે. તેથી આ વિડીયોમાં એક પણ વિચાર ચૂકશો નહીં અને આ વિડીયોને અંત સુધી સાંભળો. તો ચાલો શ્રીમદ ભગવદ્ ગીતાની પહેલી સલાહથી શરૂ કરીએ કે જેઓ બહુ મીઠું બોલે છે અને બહુ વખાણ કરે છે, તેમનાથી સાવધ રહેવું જોઈએ. કારણ કે લોકો ત્યારે જ મીઠું બોલે છે જ્યારે તેઓએ તમારા વખાણ કરીને પોતાનો સ્વાર્થ સાધવો હોય છે. આ ત્યારે જ કરવામાં આવે છે જ્યારે તેઓએ તમારી પાસેથી તેમનું કામ કઢાવવાનું હોય છે. યાદ રાખો કે જીવનમાં તમને ક્યારેય મફતમાં વખાણ નહીં મળે. જો કોઈ તમારા વખાણ કરી રહ્યું છે તો તમારે તેના માટે કંઈક ચૂકવવું પડશે. તેથી તે આટલું મીઠું હોય છે. જેઓ મીઠું બોલે છે અથવા તમારા વખાણ કરે છે, તેમનાથી તમારે થોડા સાવધ રહેવું જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતાની બીજી સલાહ એ છે કે તમારે આંખોથી દેખાતી વસ્તુઓ પર પણ તરત જ વિશ્વાસ ન કરવો જોઈએ. તમે આવી ઘણી વાર્તાઓ સાંભળી જ હશે કે ઘણીવાર જે આંખોથી દેખાય છે તે સત્ય હોય છે અને ઘણીવાર સત્ય નથી હોતું. તેથી વિશ્વાસ કરવામાં બહુ ઉતાવળ ન કરો. ગીતાની ત્રીજી સલાહ એ છે કે જે વ્યક્તિ હળવી આશા સાથે કામ કરે છે, તેનું મન ક્યારેય શાંત અને સંતુષ્ટ રહેશે નહીં, કારણ કે તેની ઈચ્છા દરેક નવા શિખરે પહોંચતી રહેશે. જે વ્યક્તિ પરિણામની ઈચ્છા માટે કામ કરે છે, તે ક્યારેય સંતોષનો આનંદ માણી શકશે નહીં. પછી જ્યારે તેને તેની અપેક્ષા મુજબ પરિણામ મળતું નથી, ત્યારે તે નિરાશ અને ઉદાસ થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું તારી જાતને મને સમર્પિત કરી દે. ઈશ્વરમાં શ્રદ્ધા રાખો અને પરિણામની કોઈ ઈચ્છા રાખ્યા વગર નિસ્વાર્થ, નિર્દોષ, પાપરહિત અને નિષ્પક્ષ રહીને તમારું કાર્ય કરતા રહો. જુઓ, તમારું જીવન સુખ અને સંતોષથી ભરાઈ જશે. દુઃખ તમને ક્યારેય સ્પર્શશે નહીં અને તમે મોક્ષ પ્રાપ્ત કરશો. માણસ અનંત ઈચ્છાઓ સાથે વારંવાર જન્મ લે છે. જ્યારે આપણે બીજા વિશે ગપસપ કરીએ છીએ, ત્યારે આપણે તેમના નસીબમાં આવતા દુઃખ અને કષ્ટો ભોગવવા પડે છે. કોઈના પ્રત્યે ખરાબ લાગણી રાખવી, ખરાબ વિચારવું, ઈર્ષા કરવી, ખરાબ બોલવું, આપણા ધર્મ અને કર્તવ્યનું પાલન ન કરવું, જેઓ આવું કરે છે તેઓ ક્યારેય મોક્ષ પ્રાપ્ત કરી શકતા નથી. જો કર્મ સારું હશે તો પરિણામ ચોક્કસ મળશે અને જો કર્મ ખરાબ હશે તો સજા ચોક્કસ થશે. હું ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યમાં બનતી દરેક ઘટનાનું પરિણામ જોઈ શકું છું. તેથી પરિણામની ચિંતા કરવાનું છોડી દો અને તમારું કર્મ કરો. કામ સતત કરતા રહો, પછી તે સારું હોય કે ખરાબ. જ્યાં સુધી કામ કરનારને પરિણામ ન મળે ત્યાં સુધી તે તમારો પીછો કરવાનું છોડતા નથી. એટલે કે જ્યાં સુધી કામ કરનાર વ્યક્તિ તેના કામના પરિણામોનો સંપૂર્ણ અનુભવ ન કરે ત્યાં સુધી. સમય પહેલાં અને નસીબને કારણે તેને ક્યારેય કંઈ પણ વધારે મળતું નથી. સામાન્ય લોકો હંમેશા શ્રેષ્ઠ લોકો સામે જુએ છે અને તેમના આદર્શોને અનુસરીને તેમના જેવા બનવાનો પ્રયત્ન કરે છે. તમે દુનિયાને જે માનસિક રીતે જોશો તે જ રીતે દુનિયા તમને જોશે. ખરાબ ટેવો, ખરાબ વસ્તુઓ અને બાહ્ય સુંદરતા તરફ માણસ ત્યારે આકર્ષાય છે જ્યારે તે પોતાની ઇન્દ્રિયોનો ગુલામ બને છે. જેવી રીતે પ્રચંડ અંધકારને પણ નાનકડા બળતા દીવાના પ્રકાશથી ખતમ કરી શકાય છે, તેવી જ રીતે જ્યારે તમે મનમાં રહેલા અજ્ઞાનથી ભરેલા અંધારા ઓરડામાં હકારાત્મક વિચારનું તેલ રેડો છો અને જ્ઞાનનો પ્રકાશ ફેલાવો છો, ત્યારે અજ્ઞાનરૂપી અંધકાર આપોઆપ સમાપ્ત થઈ જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાની ચોથી સલાહ એ છે કે લોકોમાં તમારો સહારો શોધવાનું બંધ કરો. તમારા મનની સૌથી મોટી નબળાઈ એ છે કે તમે બીજામાં સહારો શોધો છો અને આ જ વસ્તુ તમને નબળા બનાવે છે. આ તે જ વસ્તુ છે જે તમારા પોતાના પરનો વિશ્વાસ નાશ કરે છે. જે લોકો એવું વિચારે છે કે આ મારો સહારો છે, આ મને મુશ્કેલ સમયમાં મદદ કરશે, તે જ એવા લોકો છે જે મુશ્કેલ સમયમાં સૌથી વધુ ઉદાસ અને એકલા બની જાય છે. તમે એકમાત્ર ભગવાન છો. ભગવાનને તમારો સહારો બનાવો. જુઓ, જ્યારે પણ કોઈ મુશ્કેલી આવશે તે ચોક્કસપણે કોઈને તમારી મદદ માટે મોકલશે. દુનિયાને તમારો સહારો ન બનાવો. જેઓ પોતાના માટે સહારો શોધી રહ્યા છે તેઓ તમારો સહારો કેવી રીતે બનશે? તેથી ભગવાનને તમારો સહારો બનાવો, દુનિયાને નહીં.
ગીતાનો 5મો પાઠ એ છે કે ક્રોધ માણસનો નાશ કરે છે અને ક્રોધિત વ્યક્તિનો કોઈ મિત્ર હોતો નથી. દરેક વ્યક્તિ તેનાથી ભાગી જાય છે, તેના તમામ સંબંધો સમાપ્ત થઈ જાય છે. જે વ્યક્તિ તેના ક્રોધ પર કાબૂ રાખી શકતી નથી તે જીવનમાં કંઈ પણ સંભાળી શકતી નથી. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 6થો ઉપદેશ એ છે કે જો તમને ભગવાનમાં શ્રદ્ધા હોય અને તેમને હૃદયથી યાદ કરો તો તે ચોક્કસપણે કોઈની મદદ કરશે. તે ચોક્કસપણે આવશે અને તમને કોઈના કોઈ સ્વરૂપે મદદ કરશે. ભગવાન તમારી વાત સાંભળે છે કે નહીં તે તમારી શ્રદ્ધા, વિશ્વાસ અને આસ્થા પર આધાર રાખે છે. કોઈનું ભલું કરીને ક્યારેય અહેસાન ન બતાવો, નહીંતર તે કાર્ય શૂન્ય સમાન બની જાય છે અને તમને મળેલી ખ્યાતિ નકામી બની જાય છે. આપણે કેટલા લોકો કે પ્રાણીઓને મદદ કરી છે તેનો ગર્વ ક્યારેય ન કરવો જોઈએ, કારણ કે તે કરનાર ભગવાન પોતે છે. તમે તો માત્ર એક માધ્યમ છો, કઠપૂતળી છો. ગુસ્સે થવું નકામું છે. જો તમે ક્રોધમાં પ્રતિક્રિયા આપી રહ્યા છો તો તેનો અર્થ એ છે કે તમને ભગવાન દ્વારા બનાવેલા કાયદા એટલે કે કર્મમાં વિશ્વાસ નથી. મનમાં ક્યારેય શંકાને જન્મ ન આપો. આ શંકાઓ મનમાં ગેરસમજોના પહાડો ઊભા કરે છે, જેના કારણે જીવનની ખુશીઓ છીનવાઈ જાય છે. જો કોઈ તમારી સાથે ખરાબ કરે છે તો કર્મ અને સમય પોતે જ તેનો હિસાબ પતાવશે. સારું કરવાને બદલે દાન કરો અને ચિંતા કરવાને બદલે તેના વિશે વિચારો. હંમેશા તમારા મન પર નિયંત્રણ રાખો, નહીંતર આ મન તમારો સૌથી મોટો દુશ્મન બની શકે છે અને તમારી પાસે ખરાબ કાર્યો કરાવી શકે છે. જ્ઞાન હંમેશા બુદ્ધિ કરતાં શ્રેષ્ઠ અને સારું હોવું જોઈએ. તેથી જ્ઞાન મેળવતા રહો અને તેને વહેંચતા રહો, જેથી અન્યનું જીવન સારું બને. એક જ વ્યક્તિને હંમેશા ત્યાં સુધી મદદ ન કરો જ્યાં સુધી તે પોતે સક્ષમ ન બને. જે વ્યક્તિ પરિણામ મેળવવાની આશા સાથે કામ કરે છે તે કામમાં જ ફસાયેલો રહે છે. માણસ જન્મથી નહીં પણ તેના કર્મોથી મહાન બને છે. તમે દુનિયા અને લોકોને જે રીતે જોવા ઈચ્છો તેવા જ દેખાશે. મારું, તમારું, નાનું, તમારું મોટું, તમારું પોતાનું, પારકું, તેને તમારા મનમાંથી ભૂંસી નાખો તો બધું તમારું છે અને તમે બધાના છો. પરિણામની ઈચ્છા છોડો અને સતત કામ કરો. માત્ર માણસ જ તેના જીવનને સુખદ અને સંતોષકારક બનાવી શકે છે. જ્યાં સુધી તમે તમારી ઇન્દ્રિયોને તમારા નિયંત્રણમાં રાખશો ત્યાં સુધી કોઈ દુઃખ તમને પરેશાન કરી શકશે નહીં. શાંતિ તો જ પ્રાપ્ત થાય છે જ્યારે હું, મારું, મેં કર્યું છે અથવા મેં આવી ઝંખના ઊભી કરી છે તે દૂર થાય. કોઈ પણ વસ્તુ, સ્થળ અથવા પ્રાણી કે મનુષ્ય પ્રત્યેનો અતિશય મોહ એક દિવસ નાખુશીનું સૌથી મોટું કારણ બને છે. જીવનમાં તે જ વ્યક્તિ સંતુષ્ટ રહી શકે છે જે ઓછામાં પણ ખુશ છે અને તેને વધુ મેળવવાની કે રાખવાની ઈચ્છા નથી. આશા ન રાખો. ગીતાની 7મી સલાહ એ છે કે તમારા મનને શાંત રાખતા શીખો, કારણ કે અશાંત મન તમને જીવનમાં દુઃખ સિવાય કશું આપશે નહીં અને શાંત મન તમને જીવનમાં માત્ર પ્રેમ અને આનંદ જ આપશે. માત્ર શાંત અને અશાંત મન જ તમને દુઃખ અને સુખ આપી શકે છે. પરિણામ એ છે કે અશાંત મન દુઃખને જન્મ આપે છે અને શાંત મન પરમ સુખને જન્મ આપે છે. ગીતાની 8મી સલાહ એ છે કે ક્યારેય કોઈના પ્રત્યે અતિશય આસક્તિ ન રાખો. દુર્યોધનના પિતા ધૃતરાષ્ટ્રને સિંહાસન પ્રત્યે ખૂબ જ લગાવ હતો. તે આગળ કંઈ જોઈ શક્યા ન હતા અને સિંહાસન પ્રત્યેના તેમના અતિશય લગાવ અને મોહે સમગ્ર રાષ્ટ્રને ઘેરી લીધું અને અસંખ્ય લોકોના મૃત્યુનું કારણ બન્યું. જ્યારે તમે પણ આ રીતે કોઈની પાછળ પાગલ થઈ જાઓ છો ત્યારે ભલે તમને તે વસ્તુ મળે કે ન મળે, તે ચોક્કસપણે તમારું જીવન બરબાદ કરે છે. ગીતાની 9મી સલાહ એ છે કે માત્ર આધ્યાત્મિકતા સાથે જોડાયેલું આધ્યાત્મિક જ્ઞાન જ જીવનને શાંતિ તરફ લઈ જઈ શકે છે. તમે લોકો શું કહે છે તેના પર જેટલું વધુ ધ્યાન આપશો એટલો જ તમારો વિશ્વાસ તમારા પોતાના ઉપર ઘટશે. તેથી તમારામાં વિશ્વાસ રાખો, તમારી પોતાની શક્તિ પર આગળ વધો અને તમારો પોતાનો રસ્તો નક્કી કરો. જીવનમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. જીવન મર્યાદિત છે. સમય બરબાદ ન કરો. ખરાબ ભૂતકાળને યાદ કરીને ઉદાસ રહેવા કરતાં સારું છે કે તેમાંથી શીખો અને તમારા વર્તમાનને સુધારો અને વધુ સારું ભવિષ્ય બનાવો. કોઈ પણ વાતની ચિંતા ન કરો. તમારું કામ કરો અને ભગવાનમાં શ્રદ્ધા રાખો. શું થશે અને શું નહીં થાય તે જાણવા માટે તેને ભગવાન પર છોડી દો. તમે જેટલા વધુ પ્રયત્નો કરશો સ્વર્ગનો માર્ગ એટલો સહેલો રહેશે. ઈશ્વરમાં તમારી જાત પર ભરોસો રાખો. દરરોજ સારા કામ કરો અને લોકોનું ભલું કરો અને તેમને સાચો માર્ગ બતાવો. જ્ઞાની માણસ ક્યારેય ઇન્દ્રિય સુખમાં આનંદ લેતો નથી. તેથી જ્ઞાની બનો. જે કંઈ થયું છે તે સારા માટે થયું છે. જે થઈ રહ્યું છે તે પણ સારું જ થશે. જ્યાં સુધી તમે વેદ અને પુરાણોમાં દર્શાવેલી બાબતોનો તમારા જીવનમાં અમલ ન કરો અને તેને અનુસરો નહીં ત્યાં સુધી તેને વાંચવાનો કોઈ ફાયદો નથી.
રાવણ ચોક્કસ બુદ્ધિશાળી હતો, પણ જ્ઞાની ન હતો. તેની અજ્ઞાનતાએ તેને ક્રોધી, વિલાસી અને અહંકારી બનાવ્યો, જે તેના મૃત્યુ તરફ લઈ ગયો. હું તમામ જીવોને સમાન રીતે જોઉં છું. મારા માટે કોઈ વધુ કે ઓછો પ્રિય નથી. તે જ્ઞાન જે તમારા સુધી મર્યાદિત છે તે નકામું છે. તે જ્ઞાનનો કોઈ ફાયદો નથી જે સમાજ અને વિશ્વને ફાયદો પહોંચાડે. શું કરી શકાય? તમે વ્યર્થ ચિંતા કેમ કરો છો? તમે શા માટે ડરો છો? તમને કોણ મારી શકે? આત્મા ક્યારેય જન્મતો નથી કે કોઈ તેને મારી શકતું નથી. આ જીવનનો અંતિમ સત્ય છે. માત્ર માણસના કર્મો જ માણસને ભગવાનની નજીક લાવે છે અથવા તેને ભગવાનથી દૂર લઈ જાય છે. તેથી હંમેશા સારા કાર્યો કરો. જ્યારે આ પૃથ્વી પર પાપ, અહંકાર અને અધર્મ તેની ચરમસીમાએ હોય છે, ત્યારે તેમનો નાશ કરીને હું ધર્મની પુનઃસ્થાપના કરવા માટે ચોક્કસ અવતાર લઉં છું, જે તેને દાનનું કર્તવ્ય ગણીને કોઈ પણ વિચાર કર્યા વિના જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરે છે. વ્યક્તિને આપવામાં આવેલું દાન સાત્વિક માનવામાં આવે છે. જેણે મન જીતી લીધું છે તેણે ભગવાનને પ્રાપ્ત કરી લીધા છે, કારણ કે તેણે શાંતિ પ્રાપ્ત કરી છે. સુખ, દુઃખ, ઠંડી, ગરમી અને માન અપમાનથી આવી વ્યક્તિના મન પર કોઈ ફરક પડશે નહીં. જેઓ વિદ્વાન છે તેઓ ન તો જીવિત માટે કે ન તો મૃત લોકો માટે શોક કરે છે. પરિવાર અને સમાજમાં દાન કરવું અને સંપૂર્ણ નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે તેમની ફરજો બજાવવી, ધર્મનું પાલન કરવું એ પણ એક મહાન તપ જેવું છે. 10મો ઉપદેશ એ છે કે માણસ પોતે જ આજકાલ માણસનો દુશ્મન બની ગયો છે. ભલે તમે વ્યાપાર જુઓ, સંબંધો જુઓ, કોઈ પણ ક્ષેત્રમાં જુઓ, માણસ માણસને નુકસાન પહોંચાડી રહ્યો છે. આટલી બધી હરીફાઈ વધી ગઈ છે, આટલી ચોરી વધી રહી છે, ગુનાખોરી એટલી વધી ગઈ છે. કળિયુગના લક્ષણો શાસ્ત્રોમાં લખેલા છે કે એક દિવસ માણસ માણસને ખાશે. સમય આવી ગયો છે. માણસ માણસને ખાઈ રહ્યો છે, એકબીજાના ધંધા ખાઈ રહ્યો છે, એકબીજાની નોકરીઓ ખાઈ રહ્યો છે. લોકો એકબીજાના જીવનની ખુશીઓ ખાઈ રહ્યા છે. જે દુઃખી છે તેને વધુ દુઃખી કરો અને જે સુખી છે તેને પરેશાન કરો. આજકાલ આવું જ થઈ રહ્યું છે. દરેક વ્યક્તિ એક માણસ છે, પણ માનવતા ક્યાંય દેખાતી નથી. એક ધનિક માણસના ઘરેથી એક ભિખારી જઈ રહ્યો હતો. તેણે વેપારીને પીવા માટે એક ગ્લાસ પાણી માંગ્યું. મને બહુ તરસ લાગી છે. હું લાંબેથી ચાલીને આવ્યો છું. હું મરી રહ્યો છું. ત્યારે વેપારીએ કહ્યું કે અત્યારે કોઈ માણસ નથી. માણસ આવશે એટલે તને થોડી વારમાં પાણી આપશે. તે પછી ભિખારીએ વેપારીને કહ્યું કે મહેરબાની કરીને મને પીવા માટે એક ગ્લાસ પાણી આપો. હું જતો રહીશ. હું મરી રહ્યો છું અને નજીકમાં કોઈનું ઘર દેખાતું નથી. ત્યારે વેપારીએ કહ્યું, મેં કહ્યું કે માણસ આવવાનો જ છે, તેને આવવા દો, પછી તને પાણી મળશે. ત્યારે ભિખારી વેપારીને કહેવા લાગ્યો કે તમે પોતે જ કેમ માણસ નથી બની જતા? થોડી વાર માટે માણસ બની જાઓ. આજકાલ આવું જ થયું છે. અહીં કોઈ માણસ બનવા તૈયાર નથી. માત્ર લોકો એકબીજાની મદદ કરે છે. તેઓ એકબીજાનો લાભ લેવામાં વ્યસ્ત છે. તેથી જ કળિયુગને સ્વાર્થનો યુગ કહેવામાં આવે છે કે લોકો એકબીજા સાથે ફક્ત પોતાના સ્વાર્થથી જોડાયેલા છે. ગીતાની 11મી સલાહ એ છે કે જીવનમાં ક્યારેય તમારી જાતને કોઈના ઓશિયાળા કે ગરજવાન ન બનાવો, કારણ કે જ્યાં સુધી તમે જરૂરિયાતમંદ કે ગરજવાન નથી ત્યાં સુધી કોઈ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં, કોઈ તમારો ફાયદો ઉઠાવી શકશે નહીં. જે વ્યક્તિની સામે તમે ગરજવાન બનો છો તે તમારો ફાયદો ઉઠાવવાનું શરૂ કરે છે. જે દિવસે તમે તમારું જીવન કોઈને સોંપો છો એ જ દિવસથી તમે ગરજવાન બનો છો. તમારે તેના ગુલામ બનવું પડે છે. બીજાની વાત તો બાજુ પર રાખો. જેઓ તેમના નોકરોના ગરજવાન બને છે તેઓ બધું સહન કરવા લાગે છે, કારણ કે તેઓ જાણે છે કે તેમના વિના તેમનું કામ ચાલી શકશે નહીં. જો તમે જાતે એટલું કામ કરવામાં સક્ષમ નથી અને તમે બીજું કોઈ શોધી શકતા નથી તો તેઓ તમને હેરાન કરવા લાગે છે. પરંતુ જ્યારે તેઓ સમજે છે કે તમે તમારું કામ જાતે કરી શકો છો તો તમને હજારો અન્ય વિકલ્પો મળી શકે છે. તેથી તે પોતાનું કામ શાંતિથી કરશે. હવે જો તમે એવી નોકરી કરો છો જ્યાં તમારો બોસ ખોટો હોવા છતાં તમે તેનો અત્યાચાર સહન કરતા રહો છો તો તમે જાણો છો કે તમે તેના ગરજવાન છો અને તે તેનો પૂરેપૂરો ફાયદો ઉઠાવે છે. અને શું વધુ છે, તમે પરિવારમાં રહો છો. જો તમે ત્યાં પણ કોઈના ગરજવાન છો તો તે તમને પૂરી રીતે નીચોવી નાખે છે, કારણ કે તમે ત્યાં 24 કલાક રહો છો અને બીજે ક્યાંય જઈ શકતા નથી. તે વ્યક્તિ તમારા માથા પર નાચશે અને તમે પૂરી રીતે તેના નિયંત્રણમાં રહેશો. લોકોને પોતાના કરતાં નબળી વ્યક્તિને પોતાના નિયંત્રણમાં રાખવામાં ખૂબ જ આનંદ આવે છે. ભલે તમે હજારો લોકો માટે સારું કરો અથવા તેમને ખુશ કરવા માટે દરેક કાર્ય કરો, પરંતુ આવા લોકો તમને તમારી ગરદનથી પકડી રાખે છે. જો તમારી પાસે કોઈ પ્રતિભા છે તો તમારી પાંખો કાપી નાખવામાં આવશે. તમારી વિરુદ્ધ દરેક પ્રયાસ કરવામાં આવશે, જેથી તમે જીવનમાં ક્યારેય આગળ વધી ન શકો. ગરજવાન હોવું એ મરવા કરતાં પણ ખરાબ છે. ગરજ તમને ગુલામ બનાવે છે.
શું તમે ક્યારે નોંધ્યું છે કે તમારા જીવનને તે જ લોકો બગાડે છે જેમના તમે ગરજવાન બનો છો? તમારું બધું દુઃખ તે જ વ્યક્તિ પાસેથી આવે છે જેના તમે ગરજવાન છો. જરૂરિયાત માત્ર શરીર કે કામની નથી, સૌથી મોટી જરૂરિયાત મનની છે. આપણને જીવનમાં કોઈની સંભાળ રાખનાર જોઈએ છીએ, નહીંતર આપણે ખુશ રહી શકીશું નહીં. લોકો દ્વારા એકલતા સહન કરી શકાતી નથી, તો ઘણીવાર તમે એવા લોકો સાથે જોડાઈ જાઓ છો જે તમારી માનસિક જરૂરિયાત અને મંદીનો પૂરો ફાયદો ઉઠાવે છે. તમે તેમની સાથે એવા સંબંધો સ્થાપિત કરો છો જેથી તમારા જીવનમાં થોડી ખુશી આવે, અને તે લોકો તમને આખી જિંદગી લોહીના આંસુ રડાવે છે. તેઓ તમને નરક બનાવે છે. એક વાત યાદ રાખજો કે તમારા માતા પિતા સિવાય આ દુનિયામાં એવું કોઈ જન્મેલું નથી જે તમને જરૂર હોય અને તમારો ફાયદો ન ઉઠાવે. તેથી જ જીવનમાં ક્યારેય તમારી જાતને કોઈની જરૂરિયાત કે ગરજ ન બનાવો. ગીતાનો 12મો ઉપદેશ. આનો અર્થ એ છે કે જે વ્યક્તિ નિષ્ફળતાના ડરથી ફરીથી પ્રયાસ કરતી નથી તે જીવનમાં ક્યારેય મોટી સફળતા પ્રાપ્ત કરી શકતી નથી. ક્રોધ મૂંઝવણ પેદા કરે છે. મૂંઝવણ બુદ્ધિને અશાંત બનાવે છે. જ્યારે બુદ્ધિ અશાંત બને છે ત્યારે તર્કનો નાશ થાય છે, અને જ્યારે તર્કનો નાશ થાય છે ત્યારે વ્યક્તિનો નાશ થાય છે. મહાન સફળતા એક તાળામાં બંધ હોય છે જે 5 ચાવીઓથી ખુલે છે: સકારાત્મક વિચાર, એકાગ્રતા, સાચી નિષ્ઠા, દ્રઢ નિશ્ચય અને સતત પ્રયત્ન. નિષ્પક્ષ અને નિસ્વાર્થપણે વસ્તુઓ કર્યા વગર મોક્ષની અપેક્ષા રાખવી વ્યર્થ છે. જ્યારે માણસ પોતાની ઇન્દ્રિયો પર નિર્ભર બને છે ત્યારે વાસના, આળસ અને લોભ જેવી ખરાબ આદતો મન પર કબજો કરી લે છે. ધ્યેય પ્રાપ્ત કરવા માટે આપણે આપણા કાર્યમાં સંપૂર્ણ સમર્પણ હોવું જોઈએ. આ માટે મનમાંથી પૈસાની ઈચ્છા દૂર કરો અને આપણા કામ પર ધ્યાન આપો. કામ બાબતે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. શ્રી કૃષ્ણજી કહે છે, હે અર્જુન, તું કર્મ કરવા માટે હકદાર છે અને તેનાથી તને મળતા પરિણામો માટે નહીં. તેથી જ્યારે તું કોઈ પણ પરિણામની અપેક્ષા રાખ્યા વિના કામ કરીશ ત્યારે જ તને પરિણામ મેળવવાને લાયક કહેવામાં આવશે. ક્રોધ વિચારવાની શક્તિ છીનવી લે છે, જેના કારણે સાચો નિર્ણય લેવો મુશ્કેલ બની જાય છે. જો તમે પરિણામ મેળવવાની ઈચ્છા અને લોભ માટે કામ કરી રહ્યા છો તો કામ ક્યારેય તમારી અપેક્ષા મુજબ પ્રાપ્ત થશે નહીં. ખરાબ કર્મોથી છુટકારો મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તમારા મનમાં સારા વિચારો આવે અને સકારાત્મક વિચારો. માણસનું મન પરિવર્તનશીલ છે. જે લોકો અને વાતાવરણમાં આપણે વધુ સમય વિતાવતા હોઈશું તેવી જ આપણી વિચારવાની રીત અને આદતો બનશે. માણસ જીવનમાં જે જુએ છે, સાંભળે છે અને સમજે છે તે જ કરે છે. કોઈ પણ સારું કામ કરતી વખતે તે તેને પોતાનું સૌભાગ્ય અને ઇનામ માને છે, ત્યારે આવી વ્યક્તિને તેના કર્મોનું પરિણામ અપેક્ષા કરતાં ઘણું વધારે મળે છે. મોટા ધ્યેયો બનાવવા અને સપના સાકાર કરવા માટે સૌથી પહેલાં તમારે કલ્પના લેખક બનવું પડશે. આ ગીતાની 10 સલાહ છે કે જે સંબંધમાં મર્યાદા તૂટે છે ત્યાં માત્ર વિનાશ જ છે. કોઈ તમારાથી મોટું હોય કે નાનું, જો તે સંબંધમાં પોતાની ગરિમા તોડે છે તો તે સંબંધ ક્યારેય ટકી શકતો નથી. સંબંધ ત્યારે જ કામ કરે છે જ્યારે બે લોકો એકબીજાનું સન્માન કરે અને મૂલ્ય આપે, અને ક્યારેય પોતાના હિતોને ભૂલે નહીં. મર્યાદા ઓળંગશો નહીં. જે સંબંધમાં કોઈ મર્યાદા નથી અને એકબીજા પ્રત્યે સન્માન નથી તે વહેલો કે મોડો પૂરો થાય છે. ગીતાની મુખ્ય સલાહ એ છે કે જે સંબંધમાં બધી મર્યાદાઓ તૂટી ગઈ છે તેમાં માત્ર વિનાશ જ છે. ભલે કોઈ તમારાથી મોટું હોય કે નાનું, જો તે સંબંધોમાં પોતાની મર્યાદા તોડે છે તો તે સંબંધ ક્યારેય ટકી શકતો નથી. સંબંધો ત્યારે જ કામ કરે છે જ્યારે બે વ્યક્તિઓ એકબીજાનું સન્માન કરે અને મૂલ્ય આપે, અને ક્યારેય પોતાના હિતોને ભૂલે નહીં. મર્યાદા ઓળંગશો નહીં. જે સંબંધમાં કોઈ મર્યાદા નથી અને એકબીજા પ્રત્યે સન્માન નથી તે વહેલો કે મોડો પૂરો થાય છે. ગીતાની 15મી સલાહ એવા લોકોથી બચવાની છે જેઓ તમારી પ્રત્યે સ્નેહ દર્શાવે છે અને તમારી પીઠ પાછળ તમને નુકસાન પહોંચાડે છે. દૂર રહો. ચાણક્યએ કહ્યું છે કે આવા લોકો એવા ઘડા સમાન છે જેના મુખમાં અમૃત હોય પણ જેની અંદર ઝેર હોય. તમે જે પીવો છો તેને તમે અમૃત માનો છો, પરંતુ વાસ્તવમાં તે ઝેર છે. તેથી આવા લોકો ઝેરી છે. તમારે એવી વ્યક્તિને છોડી દેવી જોઈએ જે તમારી નજીક હોવાનો ડોળ કરે છે અને હંમેશા પાછળથી તમને નુકસાન પહોંચાડે છે. ગીતાની 16મી સલાહ એ છે કે તમારે તમારું સુખ અને તમારું દુઃખ દરેકની સામે વ્યક્ત ન કરવું જોઈએ, કારણ કે લોકો તમારા સુખ પર નજર રાખે છે અને તમારા દુઃખને જુએ છે. તેઓ તમારા પર હસવા લાગે છે. તમારી ખુશીથી કોઈ ખુશ નથી.
લોકો ઈર્ષા કરે છે. દરેક આંસુ તમારી આંખોમાં ન લાવો, દરેક ઘા દરેકને ન બતાવો. અહીં લોકો હાથમાં મીઠું લઈને ફરે છે, તેથી તમારી દરેક પીડા દરેકને ન બતાવો. લોકો તો ફક્ત એક ઉદાસી વ્યક્તિને વધુ ઉદાસી બનાવવા અને જે ખુશ છે તેને દુઃખ પહોંચાડવા બેઠા છે. તમારી મનની સ્થિતિ તમારી પાસે જ રાખો અને તેને ઈને જ કહો જેની પાસે સમજવાની સમજ હોય. ગીતાની 17મી સલાહ એ છે કે ઘણીવાર જીવનમાં કંઈક નવું શરૂ કરવું પડે છે, જૂનાનો સંપૂર્ણ નાશ કરવો પડે છે. કુંતીએ શ્રીકૃષ્ણને પૂછ્યું હતું કે હે કૃષ્ણ, તમે આટલું મોટું યુદ્ધ કેમ કરાવ્યું? ત્યારે શ્રીકૃષ્ણએ કહ્યું કે અધર્મ ઘણો વધી ગયો હતો અને આ અધર્મનો સંપૂર્ણ નાશ કરવા માટે એક નવો યુગ બનાવવો પડ્યો હતો. નવું લાવવા માટે જૂનાને નાશ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે કોઈ મહેલ સાવ જર્જરિત થઈ જાય અને ઘણો જૂનો થઈ જાય ત્યારે તેને સંપૂર્ણપણે તોડી પાડીને ફરીથી બનાવવામાં આવે છે. તેવી જ રીતે તમારે પણ તમારા જીવનમાં કંઈક નવું કરવું પડશે. તેથી જૂનાને સંપૂર્ણપણે ભૂંસી નાખવું પડશે. ગીતાની 18મી સલાહ એ છે કે જ્યારે પણ તમે જીવનમાં એકલા અનુભવો છો ત્યારે સત્યને બરાબર સમજી લો કે તમે આ દુનિયામાં એકલા આવ્યા છો અને તમે એકલા જ જશો. હકીકતમાં અહીં તમારું કોઈ નથી. એક દિવસ જે માતા પિતા આપણને જન્મ આપે છે તેઓ પણ આપણને એકલા છોડી દે છે, તો બીજા પાસેથી શું અપેક્ષા રાખવી? જો કોઈ તમને છોડી દે તો આ યાદ રાખજો કે ભગવાન હંમેશા તમારી સાથે છે. તે તમને ક્યારેય છોડતા નથી. ગીતામાં શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે માણસ મારામાં માને કે ન માને, પણ હું માણસને ક્યારેય છોડતો નથી, કારણ કે આ બધા મારા બાળકો છે. માણસ માત્ર ભગવાનનો છે એવું કહેવામાં આવ્યું છે. એટલા માટે જ માણસને ભગવાનનું સંતાન કહેવામાં આવે છે. એટલા માટે તમારે એકલતા વિશે ક્યારેય ઉદાસ ન થવું જોઈએ. તમારે તેનાથી ક્યારેય ડરવું જોઈએ નહીં, પરંતુ તમારે ખોટી વ્યક્તિ સાથે હોવાથી ડરવું જોઈએ. એક કહેવત છે કે કંઈ ન હોવા કરતાં કંઈક હોવું સારું છે, તે એકલા રહેવા કરતાં વધુ સારું છે. પરંતુ બીજી એક કહેવત છે કે નક્કામા કરતાં કંઈ નહીં સારું. અર્થહીન લોકો સાથે રહેવા કરતાં એકલા રહેવું સારું છે. તેથી ગીતાની આ સલાહ દરેક વ્યક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જે પોતાની જાતને એકલી માનીને ઉદાસ થઈ જાય છે. એટલા માટે એકલા રહેવાથી ડરવાનું અને ઉદાસ થવાનું બંધ કરો, કારણ કે અહીં કોઈ કોઈનું નથી. ગીતાની 19મી સલાહ એ છે કે ઘણીવાર જીવનમાં નવું શરૂ કરવા માટે જૂનાને સંપૂર્ણપણે ભૂંસી નાખવું પડે છે. કુંતીએ શ્રીકૃષ્ણને પૂછ્યું હતું કે હે કૃષ્ણ, તમે આટલું મોટું યુદ્ધ કેમ કરાવ્યું? ત્યારે શ્રીકૃષ્ણએ કહ્યું હતું કે અધર્મ ઘણો વધી ગયો હતો અને આ અધર્મનો સંપૂર્ણ નષ્ટ કરવા માટે, નવો યુગ લાવવા માટે જૂનાને નષ્ટ કરવો ખૂબ જ જરૂરી છે. જ્યારે મહેલ સંપૂર્ણપણે નાશ પામે છે, જ્યારે તે ઘણો જૂનો થઈ જાય છે, ત્યારે તે સંપૂર્ણપણે તૂટી જાય છે અને નવો ફરીથી બનાવવામાં આવે છે. તેવી જ રીતે જો તમે તમારા જીવનમાં કંઈક નવું કરવા માગો છો તો જૂનાને સંપૂર્ણપણે નાશ કરવો પડશે. ગીતાની 20મી સલાહ એ છે કે ક્યારેય પોતાની સંપત્તિ, પોતાના પદ અને સત્તા પર ગર્વ ન કરવો જોઈએ. દુર્યોધનને ખૂબ ગર્વ હતો કે જો તેની પાસે ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય અને કર્ણ જેવા યોદ્ધાઓ હોય તો હું તમારા પાંડવોને આ રીતે કચડી નાખીશ. તેને તેની સંપત્તિ, તેના પદ અને સત્તા પર ગર્વ હતો. પણ તે ગર્વ જ એક દિવસ તેના વિનાશનું કારણ બન્યો. જેઓ પોતાના પૈસાના અહંકારમાં કે સત્તાના અહંકારમાં બીજાનું અપમાન કરે છે, બીજાને નુકસાન પહોંચાડે છે, એક દિવસ તેમની એ જ ભૂલ તેમનો નાશ કરે છે. તેથી જીવનમાં તમે ગમે તે ઈચ્છો, તમે ગમે તેટલા સફળ બનો, ગમે તેટલા મહાન વ્યક્તિ બનો, ક્યારેય બીજાને તમારો ગર્વ ન બતાવો. ગીતાની 21મી સલાહ એ છે કે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, મૃત્યુ જીવનનું એક અપરિવર્તનશીલ સત્ય છે જેને થોડા સમય માટે ટાળી શકાય છે, પરંતુ તેને ખોટું સાબિત કરી શકાતું નથી. અને આ શરીર ભાડાના ઘર જેવું છે જ્યાં આપણે થોડા સમય માટે મહેમાન છીએ. શરીર નાશવંત છે, પણ આત્મા અમર છે. જે થવાનું છે તેને કોઈ ટાળી શકતું નથી, અને જે નથી થવાનું તેના વિશે શોક કરવાની જરૂર નથી. ચિંતા કરવાથી તે પોતાની સમસ્યાઓ વધારવા જેવું છે. જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, અને જે મૃત્યુ પામે છે તેનો જન્મ નિશ્ચિત છે. તેથી જે અપરિવર્તનશીલ છે તેના વિશે તમારે શોક ન કરવો જોઈએ. સત્યથી ક્યારેય ભાગી શકાતું નથી,
તેથી સત્યનું સન્માન કરવું જોઈએ. આપણી શાણપણ જૂઠને સ્વીકારવામાં રહેલી છે. જૂઠને જાણી જોઈને સત્ય તરીકે જીવવું એ મોટી ગેરસમજ કહેવાય છે. પોતાની વ્યક્તિગત વિચારધારા પણ ગેરસમજ પેદા કરી શકે છે. તેથી પોતાની અંગત વિચારધારા ક્યારેય બીજા પર લાદવી જોઈએ નહીં. વાસના, ક્રોધ અને લોભ નરકના સાધન છે. તેના 3 દરવાજા છે. મોક્ષ વગર જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મળી શકતી નથી. જેવી રીતે અગ્નિ સોનાની કસોટી છે, તેવી જ રીતે કટોકટી બહાદુર માણસોની કસોટી છે. માણસનો સૌથી મોટો અને પહેલો દુશ્મન કે મિત્ર તેનું મન છે. અતિશય ઈચ્છાઓ જીવનની શાંતિ છીનવી લે છે. કોઈ પણ પ્રયત્ન વગર તમે સારા પરિણામો અને સકારાત્મક પરિણામોની ઈચ્છા કરી શકતા નથી. જો તમે ધર્મના માર્ગ પર ચાલો છો તો પરિણામની ચિંતા કર્યા વિના નિર્ભયપણે તમારા ધર્મનું પાલન કરો. ગીતાની 22મી સલાહ એ છે કે જ્યાં તમારા પ્રત્યે પ્રેમ અને સન્માન ન હોય ત્યાં ક્યારેય ન જાઓ. મહાભારતનું યુદ્ધ શરૂ થાય તે પહેલાં શ્રી કૃષ્ણ પાંડવોના શાંતિ પ્રસ્તાવ સાથે હસ્તિનાપુર ગયા હતા. ત્યારે શકુનીએ દુર્યોધનને કહ્યું કે આ કૃષ્ણ ખૂબ જ માયાવી છે. જો તે આપણી બાજુમાં આવે તો સમજી લો કે જો પાંડવો હારી જાય તો તેમની સેવા કરો અને તેમને તમારા ઘરે આમંત્રણ મોકલો. તેને ખુશ કરો. જ્યારે શ્રી કૃષ્ણ હસ્તિનાપુર પહોંચ્યા ત્યારે દુર્યોધને તેમને પોતાના ઘરે આવવા કહ્યું અને શ્રી કૃષ્ણને કહ્યું કે તમે મારા ઘરે આવો, મારા ઘરમાં રહો, મારું આતિથ્ય સ્વીકારો અને મારા ઘરમાં ભોજન લો. ત્યારે શ્રી કૃષ્ણએ દુર્યોધનને કહ્યું કે દુર્યોધન, માણસે કોઈના ઘરે ત્યારે જ જવું જોઈએ જો તે જમવા માંગતો હોય, જો તે તેને ખૂબ પ્રેમ કરતો હોય અથવા આપણા જીવનમાં કોઈ મોટી સમસ્યા હોય. હા, મારા જીવનમાં કોઈ સમસ્યા નથી કે તને મારા માટે કોઈ પ્રેમ નથી, તેથી હું તારા ઘરે ક્યારેય નહીં આવું. તું મને માત્ર તારા સ્વાર્થ માટે તારા ઘરે આમંત્રણ આપી રહ્યો છે. તમારે ક્યારેય સ્વાર્થી અને ક્ષુદ્ર લોકોના ઘરે ન જવું જોઈએ. તેથી જ આ આપણને શીખવે છે કે તમારે ક્યારેય એવી જગ્યાએ ન રહેવું જોઈએ જ્યાં તમારું સન્માન અને આદર હોય, જ્યાં તમને પ્રેમ મળે. ગીતાનો 23મો ઉપદેશ એ છે કે તમારે ક્યારેય મૂર્ખ અને દુષ્ટ લોકોને જ્ઞાન ન આપવું જોઈએ. તે તેમના અહંકારને ઠેસ પહોંચાડે છે અને તેઓ તમારી પ્રત્યે દુશ્મનાવટ રાખવાનું શરૂ કરે છે અને જ્યારે સમય આવે ત્યારે તમને નુકસાન થશે. માનવ જીવન ખૂબ જ દુર્લભ છે. તેને વ્યર્થ ન જવા દો. જીવનમાં એવા કાર્યો કરો જે ભવિષ્યની માનવતા માટે પ્રેરણાનો સ્ત્રોત બની શકે. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, તારા અને મારા ઘણા જન્મો થયા છે. મને તે બધા જન્મો યાદ છે, પણ તને નથી. જાતને જીવનને લાયક બનાવવી એ સફળતા અને સુખનો એકમાત્ર માર્ગ છે. ભગવાન તમને તમારા જીવનને સુધારવા માટે ઘણા કાર્યો કરવાની તક આપે છે, પરંતુ માણસ પોતાની ઇન્દ્રિયોના નિયંત્રણમાં રહીને તે તકોનો યોગ્ય લાભ લઈ શકતો નથી. સારા કાર્યો કરવાની તક ક્યારેય ચૂકશો નહીં. કામ કરો. પરિણામની ઈચ્છા છોડીને કામ કરનાર માણસ જ પોતાનું જીવન સફળ બનાવી શકે છે. ખરાબ કામ કર્યા પછી જીવનમાં કેટલી વાર તમે સારા કાર્યો કરી શકો છો, પણ ખરાબ કાર્યોના પરિણામ ચોક્કસ આવશે. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, સાચો યોગી તેના કાર્યના ફળની ઈચ્છા કર્યા વિના તેને ધર્મ માનીને પૂર્ણ નિષ્ઠા સાથે તેનું કાર્ય કરે છે. જ્યારે વ્યક્તિ તેના કાર્યોના ફળની ઈચ્છા રાખતી નથી, ન તો તે તેના કાર્યોના ફળને તિરસ્કારે છે, તેને સંન્યાસી તરીકે ઓળખવામાં આવે છે. જીવનમાં કોઈ પણ પદ ત્યારે જ પ્રાપ્ત કરી શકાય છે જ્યારે માણસ પોતાના મન પર નિયંત્રણ રાખીને, પોતાનામાં વિશ્વાસ રાખીને આગળ વધે છે. ભગવાન ચોક્કસ નબળાઈ આપે છે, પણ ગરિમા માણસના મન દ્વારા આપવામાં આવે છે. ગીતાનો 24મો ઉપદેશ એ છે કે તમે ગમે તેટલા સારા હો, જો તમે ખરાબ લોકો સાથે રહેશો તો તમારે પણ ખરાબ લોકો જેવું જ ભાગ્ય ભોગવવું પડશે. ભીષ્મ પિતામહ બ્રહ્મચારી અને ધાર્મિક વ્યક્તિ હતા, પરંતુ તેઓ અધર્મના પક્ષમાં ઊભા રહ્યા. એવું બન્યું કે દ્રોણાચાર્ય પણ બ્રાહ્મણ હતા, પરંતુ જ્યારે તેઓ અધર્મના પક્ષમાં ઊભા રહ્યા ત્યારે અંતે તેમને અધર્મી જેવી જ દશા ભોગવવી પડી. મૃત્યુ સમયે તેમણે ભયંકર પીડાનો સામનો કરવો પડ્યો હતો. તેથી જ ક્યારેય ખોટી સંગતમાં ન રહેવું જોઈએ, કારણ કે ઘણીવાર તેમની સંગતમાં હોવાને કારણે તમે તમારા પોતાના કાર્યો માટે સજા મેળવવાનું શરૂ કરો છો. પછી તમને સમજાતું નથી કે મેં કંઈ કર્યું નથી, હું તો બસ તેમની સાથે રહું છું, મને કેમ દુઃખ થયું. ખરાબ લોકોની સંગતમાં રહેવાથી તમારા જીવનમાં ક્યારેય ખુશીઓ આવશે નહીં,
તેથી હંમેશા સારી સંગતમાં રહેવું જોઈએ. ગીતાની બીજી સલાહ એટલે કે 25મી એ છે કે જે બીજાને છેતરે છે તેનો ખૂબ જ ખરાબ અંત આવે છે. દુર્યોધનના મામા શકુની અને દુર્યોધને આખી જિંદગી પાંડવોને છેતર્યા. તેમને ક્યારેય સાચા માર્ગ પર છેતર્યા નથી. દુર્યોધને તેમની સાથે પ્રામાણિકપણે વર્તન કર્યું ન હતું અને તેનું પરિણામ એ આવ્યું કે તેના જૂથના દરેક મહાન યોદ્ધા કપટથી માર્યા ગયા, કારણ કે દુર્યોધનને તેવું જ પરિણામ મળ્યું જેવું તેણે કર્યું હતું. જો તેણે આખી જિંદગી છેતરપિંડી કરી તો અંતે તેનું મૃત્યુ થયું. પોતાનું મૃત્યુ પણ છેતરપિંડીને કારણે થયું હતું. તેથી જ જો કોઈ પોતાની જાતને બહુ હોશિયાર માનતું હોય કે તેણે બીજાને છેતર્યા છે અને બીજાને મૂર્ખ બનાવ્યા છે, તો એક દિવસ તેના જીવનમાં કોઈ આવશે અને તેને છેતરશે, કારણ કે કર્મ દરેકના ચહેરા યાદ રાખે છે. ગીતાની 26મી સલાહ એ છે કે જ્યારે પણ જીવનમાં કોઈ મુશ્કેલી આવે ત્યારે હિંમત ન હારવી, બસ થોડી ધીરજ રાખવી. જેઓ મુશ્કેલ સમયમાં પોતાની જાત પર થોડો કાબૂ રાખે છે અને ધીરજ રાખે છે, તેઓ દરેક મુશ્કેલીને પાર કરે છે. એક રાજા તેના ગુરુજી પાસે ગયો અને ગુરુજીને કહ્યું કે રાજ્યમાં દરેક પ્રકારની સમૃદ્ધિ હોવા છતાં સમય પર કોઈ વિશ્વાસ નથી. જો જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલ કે ખરાબ સમય આવે, જ્યારે તે આવ્યો ત્યારે મને તે સમય માટે કોઈ મંત્ર આપો, મને થોડી શિક્ષણ આપો, મને થોડી સલાહ આપો કે તે ખરાબ સમયમાંથી કેવી રીતે બહાર આવવું. ત્યારે ગુરુજીએ તેને એક તાવીઝ બાંધ્યું અને રાજાને આપ્યું અને રાજાને કહ્યું કે મેં આ તાવીઝમાં એક મંત્ર લખ્યો છે. જ્યારે તમારા જીવનમાં ખૂબ જ ખરાબ સમય આવે અને તમને લાગે કે આનાથી ખરાબ બીજું કંઈ હોઈ શકે નહીં, તે સમયે આ તાવીઝ ખોલો અને આ મંત્ર વાંચો, તમને ઘણી શક્તિ મળશે. અને એક દિવસ એવું બને છે કે રાજાના રાજ્ય પર બીજા રાજાએ હુમલો કર્યો અને આ રાજાની હાલત એવી હતી કે તેણે પોતાનું રાજ્ય અને આખું શહેર છોડીને પોતાના કેટલાક લોકો સાથે ભાગી જવું પડ્યું. પણ રાજા બહુ ઉદાસ હતો અને વિચારવા લાગ્યો કે ગુરુજીએ મને એક તાવીઝ આપ્યું હતું કે જ્યારે મારા જીવનમાં ખૂબ ખરાબ સમય આવે ત્યારે તેને ખોલીને વાંચજો અને તેની અંદર લખેલો મંત્ર મને શક્તિથી ભરી દેશે. રાજાએ વિચાર્યું કે આનાથી ખરાબ બીજું કંઈ હોઈ શકે નહીં. બીજો શું સમય હોઈ શકે? તેણે ગુરુજીએ આપેલું તાવીજ ખોલ્યું અને તેની અંદર લખેલું હતું કે આ સમય પણ પસાર થઈ જશે. આ શબ્દ વાંચ્યા પછી રાજાના મનમાં શક્તિ આવી અને વિશ્વાસ જાગ્યો કે આ ખરાબ સમય પણ નહીં ટકે, આ પણ નીકળી જશે. તેથી હું હિંમત હારતો નથી અને મારે ફરીથી મારી સેના ઊભી કરવી પડશે. અને તે રાજાએ તેના સૈનિકોને ભેગા કર્યા અને તેની સેના ઊભી કરી અને તે રાજા પર હુમલો કર્યો અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ હોય, ભલે તે ગમે તેટલી ખરાબ હોય, તે કાયમ રહેવાની નથી. તે પણ એક દિવસ પસાર થઈ જશે. ગમે તેવો સમય હોય, એક દિવસ ચોક્કસ બદલાશે. ભલે આપણે ગમે તેટલી વાર ઉદાસ થઈએ, ગમે તેટલી વાર મુશ્કેલ સમય આવે, પરંતુ આપણે દર વખતે તેમાંથી પસાર થઈએ છીએ. તેવી જ રીતે જ્યારે તમારા જીવનમાં કોઈ મુશ્કેલ કે ખરાબ સમય આવે ત્યારે તમારા મનમાં વિશ્વાસ રાખો કે આ સમય પણ એક દિવસ પસાર થઈ જશે. તેથી તમારી હિંમત ન હારશો. જો તમારી પાસે ધીરજ હશે તો તમે ખરાબમાં ખરાબ સમયને પણ ચોક્કસથી પાર કરશો. ગીતાનો 27મો ઉપદેશ એ છે કે આજના યુગમાં બહુ સારા ન બનો, નહીંતર આ દુનિયા તમને લૂંટી લેશે અને ગરીબ બનાવી દેશે. પાંડવોની વાર્તા શીખવે છે કે બહુ સારા હોવું ક્યારે તમને ઘણું દુઃખ લાવી શકે છે. જે પાંડવોએ હંમેશા ધર્મનું પાલન કર્યું, ક્યારેય કોઈ ખોટું કામ કર્યું નહીં, પરંતુ તેમનું આખું રાજ્ય ખોવાઈ ગયું. તેમની પત્નીને જાહેર સભામાં નિર્વસ્ત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેમને ભીખ માંગીને જીવન જીવવું પડ્યું. તેનું કારણ શું હતું? તેઓ બહુ સારા બની રહ્યા હતા. આ ત્યારે હતું અને આજની દુનિયા બદલાઈ ગઈ છે. લોકો એક સારા માણસને ઓછું સન્માન આપે છે, ઉલટાનું તેનો ઉપયોગ વધુ થાય છે. જો તમે પણ લોકો સાથે સારો વ્યવહાર કરશો તો તમે પોતે જ અનુભવ કરી શકશો કે તમે બીજા લોકો સાથે જેટલા સારા રહો છો, લોકો તમારી સાથે એટલી હદે ગેરવર્તણૂક કરે છે કે લોકો તમારો એટલો ઉપયોગ કરે છે કે તમે બીજાની ખુશી માટે ગમે તે કરો અને લોકો માત્ર તમારો ફાયદો ઉઠાવવામાં વ્યસ્ત છે. તેથી જ આજના સમયમાં તમારે ખુશ રહેવું હોય તો બહુ સારા ન બનો. આનો અર્થ એ નથી કે તમે ખરાબ માણસ બની જાઓ. તમારી પોતાની નજરમાં સારા બનતા રહો, દુનિયાની નજરમાં ક્યારે સારા બનવાનો પ્રયત્ન ન કરો. ગીતાની 28મી સલાહ એ છે કે તમારે તમારા ભૂતકાળને ભૂલી જવું જોઈએ, કારણ કે જો તમે ભૂતકાળના દુઃખમાં જીવશો અને તેના વિશે પછતાવો કરશો તો તમે આજે પણ ક્યારેય ખુશ રહી શકશો નહીં. જ્ઞાની લોકો વીતી ગયેલા સમયનો ક્યારે પછતાવો કરતા નથી.
ગઈકાલે તમારો ભૂતકાળ ગમે તેવો હતો તેની અસર તમારા આજ પર પડશે, પરંતુ તમારી સાથે જે કંઈ પણ થયું તેનો તમારે શિકાર બનવું જોઈએ નહીં. તેમાંથી પાઠ લો, શીખો કે હવે આપણે જીવનમાં આગળ આવું થવા દઈશું નહીં, અને તમે જીવનમાં આગળ વધો. ઘણીવાર લોકો રડતા રહે છે કે તે વ્યક્તિએ તેમની સાથે આટલું ખોટું કર્યું, તેથી જ આજે જીવનમાં હું એટલો ઉદાસ છું. કે લોકો બીજાને શાપ આપતા રહે છે કે તેમના કારણે મારા જીવનમાં ઉદાસી છે અને તેમના કારણે મારું જીવન બગડી ગયું છે. પરંતુ જ્યાં સુધી તમે તેમને શાપ આપતા રહેશો ત્યાં સુધી તમે જીવનમાં ક્યારેય ખુશ નહીં થાઓ અને ક્યારેય આગળ વધી શકશો નહીં. લોકોએ તમારી સાથે જે કર્યું છે તે તમે બદલી શકતા નથી, પરંતુ તમે તમારી આજ ચોક્કસ બદલી શકો છો. જો તમે ગઈકાલના દુઃખમાંથી મુક્ત થવા માંગતા હોવ તો આજમાં જીવવાનું શરૂ કરો અને આવતીકાલે નહીં. તમને એક પણ વ્યક્તિ એવી નહીં મળે જે તેની ગઈકાલમાં જીવે, અને માત્ર તે જ વ્યક્તિ ખુશ રહેશે જે આજમાં જીવે છે. આવતીકાલમાં જીવતી વ્યક્તિ કોઈના કોઈ પીડા સાથે જોડાયેલી હોય છે, થોડું દુઃખ કોઈ પછતાવા સાથે જોડાયેલું હોય છે. આવતીકાલમાં જીવવાથી તમારા જીવનની બધી ખુશીઓ છીનવાઈ જશે. તમારા ભૂતકાળને બને તેટલો ભૂલી જાઓ અને તમારા વર્તમાનમાં જીવવાનું શરૂ કરો. ગીતાની 29મી સલાહ ખરેખર 28મી પુનરાવર્તિત અથવા શ્રેણીબદ્ધ એ છે કે આપણા સંબંધીઓ જ આપણી સૌથી વધુ ઈર્ષા કરે છે. તે આપણા સંબંધીઓ છે જેમને આપણી સફળતાને કારણે સૌથી વધુ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. બહારના લોકોને કોઈ ફરક પડતો નથી તમારા જીવનમાં શું થઈ રહ્યું છે, અને તમારા સંબંધીઓ તમારા જીવન પર નજીકથી નજર રાખે છે. બહારથી તેઓ કહેશે કે આગળ વધો, સફળ બનો, જીવનમાં ખુશ રહો, અને જ્યારે તમે તેમને તમારી સફળતા વિશે જણાવશો, જો તમે તેમને સફળતાના સમાચાર જણાવશો તો તે સાંભળીને તેઓને જરાય આનંદ થતો નથી. ઘણીવાર આખી દુનિયા તમને પસંદ કરે છે અને તમારા કામની પ્રશંસા કરે છે, પરંતુ તમારા પોતાના ઘરમાં તમારી કદર થતી નથી. મહાભારતનું યુદ્ધ બહારના લોકો વચ્ચે નહોતું લડાયું, તે ભાઈઓના કારણે હતું. પોતાની વચ્ચે ઝઘડો થયો હતો. દુર્યોધન પાંડવોના દરેક સુખની ઈર્ષા કરતો હતો. જ્યારે પણ પાંડવો કોઈ કામમાં સફળ થતા ત્યારે તે જરાય સહન કરી શકતો નહોતો. દુર્યોધન પાંડવોને નીચે લાવવા માટે, તેમને બને તેટલા ઉદાસ કરવા માટે દરેક પ્રયત્ન કરતો હતો, અને ભાઈઓ વચ્ચે એવું જ થયું. ઈર્ષા મહાભારત યુદ્ધનું કારણ બની હતી, જેમાં ખબર નહીં કેટલા અસંખ્ય લોકો માર્યા ગયા છે. બહારના વ્યક્તિને કોઈ ફરક પડતો નથી કે તમે કેવું જીવન જીવો છો, પરંતુ આ સંબંધીઓ છે, આ નજીકના લોકો છે જેઓ તેમના પ્રત્યે એટલા દયાળુ છે કે તેઓ તમારી ખુશી સહન કરી શકે છે. આ લોકો સૌથી ખતરનાક છે કારણ કે તેઓ બહારથી ખૂબ જ અલગ હોય છે. મીઠા લોકો તમને સારા શબ્દો કહે છે, પરંતુ તમારી પીઠ પાછળ તેઓ તમારાથી બિલકુલ ખુશ નથી હોતા. તેથી જ કોઈને પોતાનું માનતા પહેલાં તમારે તપાસવું જોઈએ કે તે ખરેખર તમારું છે કે માત્ર તેનો દેખાવો છે. ગીતાનો 29મો ઉપદેશ એ છે કે જે વ્યક્તિ તમને વારંવાર નુકસાન પહોંચાડે છે તેને તમારે ક્યારેય માફ ન કરવો જોઈએ. યુધિષ્ઠિરે દુર્યોધનને વારંવાર માફ કર્યો, અને પરિણામ એ આવ્યું કે તેણે તેના જીવનમાં ખૂબ જ દુઃખનો સામનો કરવો પડ્યો. જો તે વ્યક્તિ એકવાર ભૂલ કરે છે તો તેને માફ કરવું હજુ પણ ઠીક છે, પરંતુ જો કોઈ વારંવાર ભૂલ કરે છે તો તેને માફ કરવાથી તમને ઘણું નુકસાન થશે, કારણ કે તે ભૂલ નથી કરી રહ્યો, તે તેની આદત છે, તે તેવો જ છે, તે હંમેશા ત્યાં તમારી સાથે છે. જો કોઈ તમારી સાથે આવું કરે તો બહુ દયાળુ ન બનો. કોઈને માફ કરવા અને મૂર્ખ બનવા વચ્ચે મોટો તફાવત છે. જો તમે કોઈને એકવાર માફ કરો છો તો પણ તમારે તે વ્યક્તિથી ચોક્કસપણે સાવધ રહેવું જોઈએ. અજમાવેલાને ફરી અજમાવવો, જેણે તમને છેતર્યા છે અને જેણે તમને મુશ્કેલી ઊભી કરી છે તેના મોઢામાં નાખવા સમાન છે. ભૂલથી પણ તેના પર વિશ્વાસ ન કરો. એટલું જ માફ કરો જેટલું તમે મૂર્ખ અનુભવ્યા વગર કરી શકો. ગીતાનો 30મો ઉપદેશ એ છે કે જ્યારે કોઈ તમને છેતરે છે અથવા દગો આપે છે, જો તે આવું કરે તો તેને શાપ આપવાનું અથવા ઉદાસ થવાનું બંધ કરો. તેના બદલે તેમાંથી પાઠ લો કે લોકો ખરેખર એવા નથી હોતા જેવું તમે વિચારો છો. અહીં લોકો ચહેરા પર મોહરા પહેરીને ફરે છે. અહીં દરેક વ્યક્તિ પોતાની જાતને સારી બતાવવાનો પ્રયત્ન કરે છે અને સારી બનવાનો કોઈ પ્રયત્ન કરતું નથી. જો તમે કોઈની સાથે થોડો ગેરવર્તણૂક કરશો તો તેનો અસલી રંગ છતો થઈ જશે, અથવા જ્યારે તમારા જીવનમાં કોઈ મુશ્કેલ સમય આવશે ત્યારે તમને તેનો અસલી રંગ જોવા મળશે. તેથી જ તમારે કોઈના પર બહુ જલ્દી વિશ્વાસ ન કરવો જોઈએ. આપણે કોઈની પાસે એટલી બધી અપેક્ષા ન રાખવી જોઈએ કે પછી આપણું હૃદય તૂટી જાય, કારણ કે આ દુનિયાના લોકો ક્યારેય કોઈના થયા નથી અને ક્યારેય કોઈના થશે નહીં. તમારું હૃદય ભગવાનને સમર્પિત કરો અને પછી જુઓ, કોઈ તમારું હૃદય તોડી શકશે નહીં. શ્રી કૃષ્ણ. ગીતાના ભક્તિ યોગના 12મા અધ્યાયમાં અર્જુનને કહ્યું છે કે હે અર્જુન, તારું મન, તારી બુદ્ધિ અને તારું હૃદય તેમાં જ લગાવ.
પછી જુઓ, કોઈ તારું હૃદય દુભાવી શકશે નહીં, કોઈ તારું હૃદય તોડી શકશે નહીં. યાદ રાખજો કે આ દુનિયામાં તમે જે પણ હોવ, તમારી પાસે જે વ્યક્તિ સૌથી વધુ હૃદય હશે એ જ વ્યક્તિ તમને સૌથી વધુ નુકસાન પહોંચાડશે. કારણ કે આ દુનિયામાં હૃદયની કોઈ કિંમત નથી, લાગણીઓની કોઈ કિંમત નથી, ફક્ત સ્વાર્થના ફાયદાની કિંમત છે. તમે કોઈને શું ફાયદો આપી શકો છો? જ્યાં સુધી લોકોને તમારી ચિંતા છે, દરેક જણ તમારી સાથે સારા છે. જેવો તેઓ તેમનો અર્થ ગુમાવે છે, તેમની વાત કરવાની રીત પણ બદલાઈ જાય છે. તેથી જ જ્યારે તમે કોઈ નવી વ્યક્તિને મળો છો ત્યારે તેમના પર વિશ્વાસ ન કરો. તેઓ તમને બતાવવા માટે માત્ર એક મહોરું છે. હવે તે તમારા પર નિર્ભર છે કે તમે તેમાં ફસાઈ જશો કે તમારી સમજણનો ઉપયોગ કરશો. ગીતાની મજબૂત સલાહ અંતિમ એ છે કે ડર રાખવાથી ભવિષ્યના દુઃખ અટકતા નથી. ડર ચિંતા વધારે છે, જે દરેક મનની ખુશી છીનવી લે છે. તમે કોનાથી ડરો છો? તમને કોણ મારી શકે? તમે શરીર નથી. શરીર તો તમારા કર્મો પૂરા કરવાનું સાધન માત્ર છે. તમે એક આત્મા છો જે અમર છે. તમે યુગોથી ઘણા શરીરો ધારણ કરી રહ્યા છો. હા, હવે તમને માનવ શરીર મળ્યું છે. તમારી ફરજ પૂરી કર્યા પછી જીવનનો એકમાત્ર હેતુ દાન કરવાનો છે. જરૂરિયાતમંદોને નિસ્વાર્થપણે મદદ કરવાનો છે. જે વ્યક્તિ મને ભગવાન તરીકે સતત અને અટલ રીતે યાદ કરે છે તે ચોક્કસપણે મને શોધી કાઢે છે. કોઈ અસ્તિત્વનો ઇનકાર કરે તો મને કોઈ ફરક પડતો નથી. માત્ર તે વ્યક્તિ હૃદયથી શુદ્ધ, પ્રામાણિક અને કર્મમાં સારી હોવી જોઈએ. હું ભક્તિનો ભૂખ્યો છું. જો કોઈ મને પ્રેમ અને ભક્તિથી પત્ર, ફૂલ, ફળ કે જળ અર્પણ કરે તો હું તેને સ્વીકારું છું. નહીંતર 56 ભોગ પણ મારા માટે નજીવા છે. કોઈને સ્વાર્થ વગર મદદ કરવી, તેને સેવા ગણીને દાન કરવું, નિષ્પક્ષ નિર્ણયો લેવા, કામ કરવું, આ બધા કાર્યો મારી ભક્તિ કરવા સમાન છે. આવા લોકો મને બહુ પ્રિય છે. હું તેમને પ્રેમ કરું છું. જે તમારા પ્રેમને પાત્ર છે તે જ કરો. જે તમારા પ્રેમની કદર નથી કરતું તેનાથી તમે જેટલા દૂર રહો તેટલું સારું. આજકાલ લોકો કહે છે કે પ્રેમ સૌથી વધુ પીડા આપે છે. લોકોએ પ્રેમ જેવી પવિત્ર વસ્તુને ગંદી બનાવી દીધી છે અને તેને એક જાળ બનાવી દીધી છે. મોટાભાગના લોકો આપણે પ્રેમ અને વિશ્વાસના નામે એકબીજાને લૂંટીએ છીએ. જો તમે કોઈને પ્રેમ નથી કરતા તો તે તમારી લાગણીઓને ઠેસ પહોંચાડી શકતો નથી. સંબંધ ગમે તે હોય, તમે કોઈને ખૂબ પ્રેમ કરશો અને જો તે તમારા લાયક નથી તો દુઃખ સિવાય કંઈ નથી. અને કંઈક વધુ, હકીકતમાં પ્રેમ દુઃખ નથી આપતો, પરંતુ તે વ્યક્તિને પ્રેમ કરવાથી દુઃખ થાય છે જે તમારા પ્રેમની કદર નથી કરતી. તેથી માત્ર તે જ વ્યક્તિને પ્રેમ કરો જે તમારા પ્રેમની કદર કરે છે, જ્યાં તમને અહેસાસ થાય કે તમારી પ્રેમની લાગણીઓ સાચી નથી. મિત્રો, જો તમે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા આ વિચારોમાંથી કંઈ પણ શીખ્યા હોવ તો કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખજો અને વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા પ્રિયજનો સાથે જરૂર શેર કરો. આભાર. જય શ્રી રાધે કૃષ્ણ.